અંકલેશ્વર નજીક હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। બાઇક સવાર બે વ્યક્તિઓ કરુણ મોત નીપજ્યા હતા। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે યુટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા। બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી। યુટર્ન પાસે ટેમ્પો ચાલકે ટર્ન લેવા જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। અકસ્માતના પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાઈવે ઉપર 3 વાહનોના સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો સહિત ભારે હતા। જેના પગલે અંકલેશ્વર પર ભારે ટ્રાફિક પરિસ્થિતિ સર્જાઈ હતી। પ્રતિ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ થતાં પિકઅપ વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો।